જો તમે એકદમ ટૂંકમાં એટલું સમજાવી શકો કે સુરતમાં ઉદાહરણ તરીકે હમણાં જ મનસુખ માંડવિયા બોલ્યા કે પાટીદાર અને ભાજપને નાભી અને પેટનો સંબંધ છે. વોટિંગ પર્સન્ટેજ અને આંકડા પણ જોઈએ છે. એટલે 30 વર્ષથી સતત સરકાર ભાજપની છે ગુજરાતમાં, તો એમાં સૌથી મોટું યોગદાન પાટીદાર સમાજનું છે. 2017 જેવી સ્થિતિ કે એકમાત્ર એવી સ્થિતિ આવી કદાચ આટલી મોટી અપવાદવાળી કે જ્યાં સરકારને દમ આવી ગયો કે એવું લાગ્યું નહીં કે લોકો ફરીથી સરકારમાં આવી શકશે. એ પણ માત્ર પાટીદારના કારણે થયું. એટલે એ જે પોલિટિક્સમાં પટેલ પાવર શું છે એ 2015માં અને 17માં બધાએ જોઈ લીધું છે, ટેસ્ટેડ છે, પ્રૂવન છે. તો એવું શું છે કે પટેલ ક્યારેય ભાજપને નથી છોડી શકતા? આ પણ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, પણ હું એમ માનું છું કે પટેલ હજી પ્રોટેક્ટેડ માને છે ભાજપમાં રહીને, જેને જૂનું જોયેલું છે બધું. તો ક્યાંક ને ક્યાંક કેશુબાપાની લાગણી પણ હજી છે, અને પોતે પ્રોટેક્ટેડ ફીલ કરે છે કે આ પક્ષમાં હું પ્રોટેક્ટેડ છું. હા, મેં એટલે જ એ બે વાતને જોડી, કેમ કે કદાચ મને એવું લાગે છે જૂનો ડર બહુ મોટી અસર કરી રહ્યો છે અત્યારે પણ. છેલ્લા મારા અમુક પ્રશ્નો છે અને એમાં હું તમારી પાસેથી તમારા ફેવરિટ કોણ બધા એ જાણવા માંગુ છું. ભારતના જેટલા પ્રાઇમ મિનિસ્ટર રહ્યા એમાંથી તમારા ફેવરિટ પ્રધાનમંત્રી? ફેવરેટ પ્રધાનમંત્રી નરસિંહ રાવ. આઈ વોઝ એક્સપેક્ટિંગ ધીસ. દુનિયાના નેતાઓમાંથી કયા નેતા તમને બહુ જ પસંદ આવ્યા અત્યાર સુધીમાં? જૂના નવા બધા જ. આઈ રિયલી એડમાયર્ડ માર્ગરેટ થેચર. ઓકે. અને ફેવરિટ બુક તમારી? તમે ખૂબ વાંચ્યું છે. બહુ વાંચ્યું છે, હવે તો નથી વાંચતો, પણ એક ઓશોની બુક હતી, એમાંથી મેં ખૂબ શીખો છો. એનું હેડિંગ હતું આનંદ, અને એ ફિલોસોફી પર જ હતી. ઇટ વોઝ ઓશોની. હા, ઓશોની આનંદ, અને ઓપોઝિટ ટુ આનંદ કંઈક હતું. આઈ ફરગેટ ધી નેમ. આ એક મને બહુ ગઈ મને. હા, એ હું ગૂગલ કરીને ફોટો મૂકી દઈશ એનો. 18 વર્ષના અત્યારે જે લોકો છે એની આસપાસના જે લોકો ગ્રો થઈ રહ્યા છે, એક બિઝનેસ એડવાઇસ જો તમારે એમને આપવી હોય તો? સિમ્પલ એડવાઇસ વુડ બી કે ઉતાવળ ન કરતા. તમે જે લક્ષ્ય પકડો છો પકડી રાખજો, ઉતાવળ નહીં કરતા. પણ અત્યારે તો પેટર્ન છે કે આ ટ્રાય કર્યું, આનાથી થયું તો સેકન્ડ નહીં તો એ જ કહેવા માંગુ છું. હા, પકડી રાખો. પકડી રાખો. અત્યારે જેટલા એમએલએસ છે 182, એમાંથી કોઈ એક કે બે નેતાઓ કે જે તમને ગમતું હોય એવું લાગે કે નહીં આ સારું કામ કરી રહ્યા છે? પાટીદાર એમએલએસ માંથી પણ નામ આપી શકો. આઈ વુડ અવોઇડ ધીસ ક્વેશ્ચન. ઓકે. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ? ના, ઘણા બધા ઓળખે ને તો એમ કીધું મારું નામ કેમ ન લીધું. એક શબ્દ કે વાક્ય જો તમે આ લોકોના નામમાં પાછળ કહી શકો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે શું કહેશો? કોઈ એક શબ્દ કે વાક્ય કહેવું હોય તો? ભારતને દુનિયાના નકશા પર મૂક્યું પ્રધાનમંત્રીએ. ઓકે. અમિત શાહ? ચાણક્ય નીતિમાં બહુ સક્સેસફુલ રહ્યા. રાહુલ ગાંધી? ઇઝ અ ગુડ ફાઇટર. પ્રશાંત કિશોર? અ ગુડ સ્ટ્રેટેજિસ્ટ. હાર્દિક પટેલ? લડાઈ ચાલુ રાખવાની જરૂર હતી. ગોપાલ ઇટાલિયા? ખૂબ મહેનત કરવી જોશે. અને અરવિંદ કેજરીવાલ? જેટલા બનાવો બન્યા એમાંથી શીખવું પડશે. ઓકે. થેન્ક યુ સો મચ નરેશભાઈ.